નમસ્કાર દર્શક મિત્રો, બીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। પાટણ શહેરના પીતાંબર તળાવ પાસે ડાયટના કેમ્પસમાં સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા છે કાર્યરત। શાળા નીચાણવાળા ભાગમાં હોવાથી ચોમાસા દરમિયાન શાળા સંકુલમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ઉદ્ભવી હતી સમસ્યા। તો નવીન મકાનમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ કરાવી વિધિવત રીતે આવ્યો ખુલ્લો મૂકવામાં। યુથ એજ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્ય કક્ષાના 2 દિવસીય યુવા ઉત્સવનું થયું સમાપન। રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ વિવિધ 36 જેટલી કૃતિઓ કરી રજૂ। તો રાજ્ય કક્ષામાં પ્રથમ નંબરે આવેલા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ જશે ભાગ લેવા। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના પીતાંબર તળાવ પાસે ડાયટના કેમ્પસમાં સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા 2003થી કાર્યરત છે, પરંતુ આ શાળા નીચાણવાળા ભાગમાં હોવાથી ચોમાસા દરમિયાન શાળા સંકુલમાં વરસાદી પાણી ભરાઈ રહેવાના કારણે વિદ્યાર્થીઓ સહિત શિક્ષકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હતી, જેને લઈને શાળા પરિવાર દ્વારા અનેકવાર સરકારમાં નવીન મકાન બનાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી। જે રજૂઆતના પગલે વર્ષ 2022-23ના બજેટમાં 6 રૂમનો બજેટ મંજૂર કરી ટેન્ડર પ્રક્રિયા દ્વારા બેઝ લેવલથી 7 ફૂટની ઊંચાઈએ શાળાનું બાંધકામ કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું, જેને લઈ આજરોજ શાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ રાઠોડ દ્વારા શાળા સંકુલ ખાતે ગાયત્રી હવન પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ગાયત્રી યજ્ઞમાં પીતાંબર તળાવના તમામ વાલીઓને યજમાન તરીકે બેસાડી યજ્ઞમાં આહુતિ આપી નવીન મકાનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। આ પ્રસંગે સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળાના પ્રિન્સિપાલ વિનોદભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અમારી શાળાનું નવીન મકાન બેઝ લેવલથી 7 ફૂટની ઊંચાઈએ બનાવવામાં આવ્યું હોવાથી હવે પછી શાળાના બાળકોની તકલીફો દૂર થશે અને આગામી સમયમાં શાળા કેમ્પસમાં સુંદર બગીચો બનાવવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને નવીન મકાનનું પીતાંબરના તમામ વાલીઓને યજમાન પદે બેસાડી પંચકુંડી યજ્ઞ કરાવી શાળાના મકાનને વિધિવત રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું। 2003થી ડાયટના કેમ્પસની અંદર કાર્યરત હતી। નીચાણવાળા ભાગની અંદર નીચો ભાગ હોવાથી પાણી ખૂબ વરસાદનું ભરાતું હોવાથી રાજ્ય સરકાર પાસે ઘણા બધા સમયથી માંગ હતી અને ગઈ વર્ષ 22-23ના બજેટની અંદર સરકારશ્રી દ્વારા 6 રૂમોનું બજેટ મંજૂર કરી ટેન્ડર દ્વારા કામ શરૂ કરવામાં આવ્યું અને જેના કારણે પ્લિન્થ લેવલથી 7 ફૂટ જેવું ઊંચું કામ કરી અને ખૂબ સુંદર રીતે શાળા અમને બનાવી આપી છે, જેથી અમારા જે 1 થી 8ની શાળાના બાળકો છે, ટોટલ 150 બાળકો છે, એ બાળકોની અભ્યાસની અંદર જે પડતી તકલીફો છે એ તકલીફો હવે દૂર થઈ છે। એટલે અમે રાજ્ય સરકારનો વાલીઓ, ગ્રામજનો અને બધા આભાર માનીએ છીએ અને આજના દિવસે અમારી શાળાની અંદર પીતાંબરના તમામ જે વાલીઓ છે એ વાલીઓને હવનમાં બેસાડી અને પંચકુંડી ગાયત્રી હવન કરી અને શિક્ષણનો નવા સંકુલની અંદર શુભારંભ કરીએ છીએ। તો આવનારા ભવિષ્યની અંદર બાળકોનું ભવિષ્ય પણ સુંદર રહે, સંસ્કાર સિંચન થાય, એ બદલ તમામ વાલીઓ, રાજ્ય સરકાર અને તમામનો ખૂબ ખૂબ આભાર। રાષ્ટ્રીય અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવતું હોય છે, જેના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં તાલુકા પંચાયત અને નગરપાલિકા અને મહાનગરપાલિકાના સદસ્યો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન થયું છે, જેના ભાગરૂપે આજરોજ પાટણ એપીએમસી હોલ ખાતે પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ થયો હતો। પ્રદેશ મંત્રી અને વાલી નૌકાબેન પ્રજાપતિના હસ્તે રિબિન કાપી વર્ગ ખુલ્લો મુકાયો હતો। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રસંગે પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક કેસી પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર દશરથજી ઠાકોર, જિલ્લા ભાજપ મહામંત્રી ભાવેશભાઈ પટેલ, રમેશભાઈ સિંધવ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા પ્રશિક્ષણ વર્ગના પ્રદેશ સંયોજક તેમજ પ્રથમ સત્રના વક્તા કેસી પટેલે સફળ વાતો અને અનુભવ અને કથન વિષય પર તાલુકા પંચાયત સદસ્યો દ્વારા કરવામાં આવેલા વિકાસના કામોની સમીક્ષા કરી હતી। પ્રથમ સત્રમાં અધ્યક્ષ તરીકે જિલ્લા ભાજપ પ્રમુખ ડૉક્ટર દશરથજી ઠાકોર રહ્યા હતા। બીજા સત્રના વક્તા ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ આદર્શ જનપ્રતિનિધિ કેવો હોવો જોઈએ
તેનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેના ઉપર પોતાના વિચારો રજૂ કર્યા હતા. બીજા સત્રમાં અધ્યક્ષ તરીકે રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર હાજર રહ્યા હતા. ત્રીજા સત્રમાં વક્તા તરીકે આર્થિક સેલના પ્રદેશ સંયોજક પ્રેરકભાઈ શાહ અને અધ્યક્ષ તરીકે એપીએમસી ચેરમેન સ્નેહલભાઈ પટેલ અને ચોથા સત્રમાં વક્તા તરીકે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહજી વાઘેલા અને અધ્યક્ષ તરીકે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પાટણ જિલ્લાની તમામ તાલુકા પંચાયત સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાત પ્રદેશ પ્રશિક્ષણ અને રાષ્ટ્રીય પ્રશિક્ષણ સંભાગ દ્વારા આજે પાટણ મુકામે પાટણ જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યો 108 એમને આજે પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે. મારી સાથે પાટણ જિલ્લાના યુવાની યશસ્વી પ્રમુખ ભાઈ શ્રી દશરથજી છે અને ઉદ્ઘાટન સત્રની અંદર પણ અમારા પ્રશિક્ષણ વર્ગના ઇન્ચાર્જ ગુજરાત પ્રદેશ ઇન્ચાર્જના શ્રી કેસીભાઈ પટેલ પણ છે અને આજે ખૂબ સારી સંખ્યાની અંદર ખૂબ સારા માહોલની અંદર અને એક સારા વાતાવરણની અંદર આજે પ્રશિક્ષણ વર્ગ થઈ રહ્યો છે અને આજે ખૂબ સારી વ્યવસ્થાઓ પણ પાટણ જિલ્લા તરફથી કરવામાં આવી છે અને આજે એક હું વાલીના જવાબદારી તરીકે આજે જ્યારે હું જોઉં છું ત્યારે મને ખૂબ આનંદ થયો છે અને અમારા જે પ્રશિક્ષણથી જે છે તાલુકા પંચાયતના એ લોકો પછી એમના વિસ્તારમાં જશે અને સરકારની યોજનાઓ થકી અને સરકારના જે કામો છે એ કરવા જેવા છે એ લોકોની વચ્ચે જઈને કરશે અને ભારતીય જનતા પાર્ટીના દરેક તાલુકા પંચાયતના સદસ્યો એ ભારતીય જનતા પાર્ટીના ખાતામાં જમા કરાવશે અને અમારા પ્રદેશની અંદર આખા જે ભારતીય જનતા પાર્ટી આજે પાલનપુર હોય તો નગરપાલિકાના છે, ત્યાં બનાસકાંઠામાં વડોદરાની અંદર પણ વડોદરા અને કોર્પોરેશન છે, એવા અનેકવિધ કરીને અમારા જે ચૂંટાયેલા જે સદસ્યો છે એ વધારે પ્રશિક્ષિત બને અને લોકો ઉપયોગી કામ થાય એના માટેની અમારી પાર્ટી ખૂબ જ સતત કાર્ય કરી રહી છે. પાટણ શહેરના બગવાડા વિસ્તારમાં આવેલ બગવાડા પ્રાથમિક શાળામાં EU સ્મોલ ફાઇનાન્સ બેંકના સહયોગથી ચોપડા વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને પાટણ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજર સચિન મોદીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમના પ્રારંભે લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજરનું શાળા પરિવાર દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બગવાડા પ્રાથમિક શાળાના તમામ બાળકોને લાલેશભાઈ ઠક્કર અને EU બેંકના મેનેજર સચિનભાઈ મોદીના વરદ હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાલેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે આજના વિદ્યાર્થીઓ આવતીકાલના દેશના ભવિષ્ય હોવાથી તેઓ સારો અભ્યાસ પ્રાપ્ત કરી સમાજનું, ગામનું અને શાળાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી સારું શિક્ષણ પ્રાપ્ત કરી દેશના વિકાસમાં સહભાગી બનવા પણ વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. તદુપરાંત સામાજિક જવાબદારીના ભાગરૂપે EU સ્મોલ ફાઇનાન્સ જેવી બેંક પોતાનું કર્તવ્ય નિભાવી ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની સ્કૂલોમાં ચોપડાનું વિતરણ કરી રહી છે. તેઓને પણ અભિનંદન પાઠવ્યા હતા. અમે પણ અહીંયા ઉપસ્થિત રહેવાનો મોકો મળ્યો અને એમને કહ્યું કે તમે આવશો ને તો ચોક્કસ આવીશ. કારણ કે હું એવું સમજુ છું કે કોઈ પણ સંસ્થા હોય કે કોઈ પણ રાજ્ય હોય કે કોઈ પણ દેશ હોય એની પ્રગતિ એટલું શિક્ષણ મજબૂત હોય એટલી વધારે મજબૂત થાય. દરેક વ્યક્તિ જ્યારે પોતાનો જન્મદિવસ ઉજવતા હોય છે અથવા પોતાના માતા પિતાની પુણ્યતિથિ ઉજવતા હોય છે તો કંઈક કાર્યક્રમ કરતા હોય છે, પણ આનાથી મોટો કોઈ કાર્યક્રમ નથી. એની અંદર બાળકોને પ્રોત્સાહન આપવું, વધારે માર્ક આવે બાળકને સ્ટેજ ઉપર બોલાવીને પ્રોત્સાહિત કરવું અથવા તો કંઈ પણ નાના મોટા કાર્યક્રમો હોય ત્યારે સ્કૂલની અંદર બાળકોને આ રીતે કંઈક આપવામાં આવે અને એમને પ્રોત્સાહન આપવામાં આવે તો શિક્ષણ વધારે મજબૂત થશે અને શિક્ષણ થકી આ સ્કૂલનું, પાટણનું અને રાજ્યનું નામ રોશન થાય એવું હું વ્યક્તિગત રીતે માનું છું. કે આવા શિક્ષણના કાર્યક્રમમાં જ્યાં પણ જવાનો મોકો મળે તમને બધાને કદાચ ખબર હશે છેલ્લા દિવસથી અમદાવાદ છું પણ એનો ફોન આવ્યો એટલે મેં કીધું ચોક્કસ હું આવીશ આ કાર્યક્રમમાં. મને પણ આવા શિક્ષણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું ગમે છે. આજે મને આમંત્રણ આપ્યું એ બદલ બેંક પરિવારનો અને શાળા પરિવારનો હૃદયથી આભાર માનું છું. જ્યારે પણ મારી જરૂર પડે ત્યારે યાદ કરજો. તમારા બધાની વચ્ચે ચોક્કસ આજે રહીશ એવી ખાતરી આપું છું.
પાટણના જયરામજી કી પરિવારના ઘરે શુભ પ્રસંગ હોવાના કારણે આવેલ તમામ ભેટ સોગાદોની રકમ શહીદ વીર જવાનોના પરિવારને અર્પણ કરવામાં આવશે તેવા સંકલ્પ સાથે તારીખ 14 ડિસેમ્બરના રોજ જયરામજી પરિવારના ભોગીભાઈના સુપુત્ર ચિરંજીવી સતીશના શુભ લગ્ન પ્રસંગે જે રકમ ચાંદલા સ્વરૂપે તથા ભેટ સોગાદ સ્વરૂપે આવી છે તે રકમને જયરામજી કી પરિવાર દ્વારા વીર શહીદ જવાન પરિવારને આપવાનું એક પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે. જયરામજી પરિવારના ચિરંજીવી સતીશ તથા તેની ધર્મપત્ની શ્વેતાના લગ્નના 7 ફેરા ફરતા પહેલા શ્રી આનંદેશ્વર મહાદેવ ખાતે ચાલતા શ્રી રામ નામ લેખન મહાસંકલ્પમાં 51 વાર શ્રીરામ નામ લખી આનંદેશ્વર મહાદેવની આરતી ઉતારી પછી લગ્ન મંડપમાં પ્રભુતામાં પગલાં પાડવા ગયા હતા અને લગ્ન જીવનની ગ્રંથિથી જોડાયા હતા. આ પ્રસંગે જયરામજી પરિવારના ભાવેશભાઈએ જણાવ્યું હતું કે અમારા પ્રયાસ ફાઉન્ડેશન દ્વારા દર વર્ષે શહીદ વીર જવાનોને આર્થિક મદદ કરવામાં આવે છે, ત્યારે અમને આ શુભ પ્રસંગે આવો વિચાર આવ્યો કે આપણે લગ્નમાં આવનાર તમામ ભેટ સોગાદો શહીદ વીર જવાનોના પરિવારને આપી આપણા દીકરા ચિરંજીવી સતીશના લગ્ન જીવનને એક યાદગાર બનાવીએ અને શહીદ વીર જવાનોના પરિવારને ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપણા થકી આપી તેઓને મદદરૂપ બનીએ તેવી ભાવનાથી આ નિર્ણય અમારા પરિવારે લીધો હતો. આ પ્રસંગે ચિરંજીવી સતીશના લગ્ન પ્રસંગે આવેલ તમામ મહેમાનોને જયરામજી પરિવાર દ્વારા સ્વાગત કરી આવકારવામાં આવ્યા હતા. આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે રામ નામ લેખનનો જે મહાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે તેમાં અમે જે નવ દંપતી 7 ફેરા ફરવા જઈ રહ્યા છીએ તે આજે રામ નામ લેખનમાં સહભાગી થયા છીએ તે બદલ આનંદેશ્વર મહાદેવ સમિતિનો ખૂબ ખૂબ આભાર. આનંદેશ્વર મહાદેવ સમિતિ દ્વારા રામ નામ લેખનનો 51 લાખ રામ નામ લેખનનો જે સંકલ્પ કરવામાં આવ્યો છે, આજે અમારા પરિવાર જયરામજી પરિવારમાં અમારા દીકરાના લગ્ન પ્રસંગની શરૂઆતમાં અમારા દીકરા અને વહુ દ્વારા પણ અમે રામ નામ લેખનનો એક સંકલ્પમાં સહભાગી થયા તે બદલ આનંદેશ્વર મહાદેવ સમિતિનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમારા દીકરાના લગ્ન પ્રસંગે જે ચાલના વિધિની જે રકમ આવશે એ અમે ગુજરાતના સૈનિક પરિવારોના સહાય નિમિત્તે આપવાના છીએ. વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતના અધ્યક્ષસ્થાનમાં સિદ્ધપુર તાલુકાના મામવાડા ગામે રથનું આગમન થતાં ગ્રામજનોએ રથનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાના લાભ આપી લાભાન્વિત કરવામાં આવ્યા હતા. જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ 17 જેટલી યોજનાઓનો પ્રચાર પ્રસાર કરાતો હોય છે અને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે, જે આજે મામવાડા ગામે આવી પહોંચતા કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂત અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહજી રાજપૂતે જણાવ્યું હતું કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આપણા સૌ માટે ચિંતા કરે છે. છેવાડાનો કોઈપણ માનવી સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓથી વંચિત ન રહી જાય તે માટે તેઓના પ્રયત્નોના ભાગરૂપે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ ગામે ગામ ફરી રહ્યો છે. પહેલાંના સમયમાં કોઈપણ કામ કરવું હોય અથવા કોઈપણ લાભ મેળવવો હોય તો ખૂબ જ સમય લાગતો હતો, પરંતુ હવે તો સરકાર ખુદ આપણા આંગણે આવી છે. આ રથ આપ સૌના આંગણે આવે છે અને તેનો આપ સૌએ વધાવી લેવો જોઈએ. બસ આ જ રીતે સરકારશ્રીની વિવિધ યોજનાઓને વધાવી યોજનાઓનો લાભ સૌ કોઈને લેવા જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી પાટણ આયોજિત યુથ એઝ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્ય કક્ષાનો 2 દિવસીય યુવા ઉત્સવ 2023 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ રાજ્ય કક્ષાના યુવા મહોત્સવમાં 2023માં સમગ્ર રાજ્યમાંથી ઉત્તર, દક્ષિણ, મધ્ય અને સૌરાષ્ટ્ર 4 ઝોનમાંથી પ્રથમ કક્ષાએ અને દ્વિતીય વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા આવ્યા હતા. તો આ રાજ્ય કક્ષાનું યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ કલા ઉત્સવના બીજા દિવસે ચિત્ર સ્પર્ધા, એકાંકી તબલાવાદન સહિતની વિવિધ 18 જેટલી ઇવેન્ટો રજૂ કરવામાં આવી હતી. તો રાજ્ય કક્ષામાંથી પ્રથમ નંબરે આવેલા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ ભાગ લેવા જવાનું રમતગમત અધિકારી બાબુભાઈ ચૌધરીએ જણાવ્યું હતું. કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી કચેરી પાટણ દ્વારા આયોજિત આ રાજ્યકક્ષા યુવા મહોત્સવના બીજા દિવસે રાજ્યકક્ષાની જે કુલ 36 આઇટમોથી આજે 18 આઇટમો કે જેમાં વાદ્યમાં હાર્મોનિયમ,
તબલાવાદક, મૃદંગમ, વાંસળી, એકાંકી, એકપાત્રીય અભિનય તથા રોહસન ચોપાઈ, લોકવાર્તા જેવી કૃતિઓનું આજે સ્પર્ધા આયોજન થઈ રહ્યું છે. સ્પર્ધા યુનિવર્સિટીના 3 હોલ કન્વેન્શન હોલમાં આયોજન થઈ રહ્યું છે. આજના બીજા દિવસે તમામ સ્પર્ધાઓનું સમાપન થશે અને સ્પર્ધકોને જે પરિણામ આવે, વિજેતા જાહેર થાય એમને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવશે અને આ સ્પર્ધકો, વિજેતા સ્પર્ધકો નેશનલ કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ શહેરના પીતાંબર તળાવ પાસે ડાયટના કેમ્પસમાં સરકારી બુનિયાદી મિશ્ર પ્રયોગશાળા છે કાર્યરત. શાળા નીચાણવાળા ભાગમાં હોવાથી ચોમાસા દરમિયાન શાળા સંકુલમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની ઉદ્ભવી હતી સમસ્યા. તો નવીન મકાનમાં પંચકુંડી ગાયત્રી યજ્ઞ કરાવી વિધિવત રીતે આવ્યો ખુલ્લો મૂકવામાં. યુથ એજ જોબ ક્રિએટર્સ થીમ પર આધારિત રાજ્ય કક્ષાના 2 દિવસીય યુવા ઉત્સવનું થયું સમાપન. રાજ્ય કક્ષાના યુવા ઉત્સવમાં 800 જેટલા સ્પર્ધકોએ વિવિધ 36 જેટલી કૃતિઓ કરી રજૂ. તો રાજ્ય કક્ષામાં પ્રથમ નંબરે આવેલા વિજેતા સ્પર્ધકો આગામી સમયમાં નેશનલ કક્ષાએ જશે ભાગ લેવા. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.